હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર શાકભાજીથી ભરપૂર એવો હાંડવો બનાવવાનો છે. અને આ હાંડવો છે આપણે એક વઘાર સાથે બનાવીશું, તેથી આપણો હાંડવો છે એકદમ સુપર ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. અને આ હાંડવો બનાવવા માત્ર 10 થી 15 મિનિટ બનીને તૈયાર થઈ જાય છે. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવો બનીને તૈયાર થાય છે. એકવાર તમે મારા કહેવાથી આ હાંડવો બનાવજો, એકદમ સરસ એવો ટેસ્ટી હાંડવો બનીને તૈયાર થાય છે. તો ચાલો સુપર ટેસ્ટી એવો હાંડવો બનાવવા માટે પહેલાં મેં છે એક મિક્સર બાઉલ લીધું છે. તેમાં છે 1 કપ જેટલો મેં રવો લીધો છે. રવો છે એ ઝીણો લેવાનો છે. જો જાડો રવો હોય તો તમે મિક્સરમાં પીસીને તેને ઝીણો કરી શકો છો. હવે છે તેમાં મેં 1/4 કપ જેટલો છે તે બેસન લીધો છે, તે આપણે એડ કરી દઈશું. હવે તેની સાથે છે તે મેં નાની વાટકી જેટલું છે તે દહીં લીધું છે. દહીં છે ખાટું લેશું. ખાટું દહીં લેવાથી આપણો હાંડવો સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જો તમારી પાસે દહીં ના હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો, તેનાથી પણ આપણે આ બેટર બનાવી શકો છો. હવે આ બધું સરસ એવું મિક્સ કરીને હવે પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને સરસ એવું બેટર છે આપણે બનાવી લેવાનું છે. અને ઢીલું નથી બનાવવાનું, કેમ કે થોડુંક આપણે કઠણ બનાવીશું, કેમ કે આપણે તેમાં શાકભાજી છે આપણે એડ કરવાના છીએ. શાકભાજીમાંથી પાણી છે તે આપણે નીકળતું હોય છે, તેથી આપણું બેટર છે થોડુંક ઘટ બનાવીશું. અને જો તમને બતાવી દો આવી રીતે છે ઘાટું બનાવશું. મને હજી થોડુંક વધારે બેટર છે તે ઘાટું લાગે, થોડુંક મેં પાણી એડ કર્યું અને સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે. આવું બેટર આપણે બનાવવાનું છે. હવે છે આપણે ડીશ ઢાંકીને તેને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે છે બીજી પ્રોસેસ કરી લઈએ. એક મિક્સર જાર લીધું છે, તેમાં 7-8 લસણની કળી લીધી છે, 3-4 આદુના ટુકડા લીધા છે અને સિંગદાણા લીધા છે 1 ચમચી જેટલા, અને 2-3 છે તે મરચાં લીધા છે અને આ નાના નાના કટ કરી લીધા છે. તેને હવે ઢાંકણ ઢાંકીને સરસ રીતે આપણે પીસી લેવાનું છે દરદર્યું. જો આવી રીતે પીસવાનું છે દરદરું. આ પેસ્ટ હાંડવામાં એડ કરવાથી આપણો હાંડવો છે એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. જો આવી રીતે મેં પેસ્ટ બનાવી લીધી છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે છે તમે વેજીટેબલ લીધા છે, તમે કોઈ પણ છે તે શાકભાજી લઈ શકો છો. મેં છે 3 ટુકડા ગાજર લીધા છે, 1 મીડિયમ સાઇઝ ડુંગળી લીધી છે, તેના કટકા કરી લીધા છે, ફ્લાવર લીધું છે અને ગ્રીન વટાણા લીધા છે. અત્યારે વટાણા સારા પ્રમાણમાં મળતા હોય છે, તેથી વટાણા લીધા છે. કોબી લીધી છે અને એક નાનો ટુકડો છે તે દૂધીનો લીધો છે. જો વટાણા તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. હવે છે મેં એક ચોપર લીધું છે. હવે આ ચોપરમાં છે આપણે બધા શાકભાજી છે તેમાં આપણે એડ કરી દઈશું અને તેને છે તે ચોપરમાં છે તે ઝીણું એવું આપણે ચોપ કરી લેવાનું છે. મારે બધા શાકભાજી એકસાથે નહીં અમે, એટલે હું છે તેને 2 પેચ કરી લઈશ. હવે છે તેને આપણે સરસ રીતે આપણે ચોપરમાં ચોપ કરી લેવાનું છે. મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સરસ રીતે આપણે ઝીણું ઝીણું એવું ચોપ થઈ ગયું છે, જો હું તમને બતાવી દઉં, જો આવી રીતે ચોપ કરવાનું છે. અને આવી રીતે ચોપ કરવાથી આપણે ખાવામાં હાંડવો આવશે તો એકદમ ક્રિસ્પી એવું બનશે. હવે આપણે બેટર ચેક કરી લઈએ. જો સરસ એવું આપણું બેટર છે તે બની ગયું છે અને આવી રીતે બેટર આપણે રાખવાનું છે. હવે તેમાં જે આપણે પેસ્ટ બનાવી છે આદુ, મરચાં, લસણ અને મગફળી, તે આપણે એડ કરી દઈશું. હવે જે આપણે શાકભાજીનું છે તે ચોપરમાં ચોપ કરેલું છે તે આપણે શાકભાજી બધા છે તે એડ કરી દઈશું. અને તમે જો ખમણીને લેવું હોય તો તમે ખમણીને પણ લઈ શકો છો. મેં ચોપરમાં ચોપ કરી લીધું છે. જો આવી રીતે ચોપરમાં ચોપ કરીને આપણે લેશું તો હાંડવો ખાવામાં આના જે પીસીસ આવશે તે ખાવામાં બહુ મજા આવશે. અત્યારે સારા પ્રમાણમાં આપણે મેથી મળતી હોય છે, તેથી મેં મેથી લીધી છે. તમારે મેથી એડ કરવી તો કરી શકો છો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. હવે છે લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું. હવે છે તે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અત્યારે શિયાળાની સિઝન છે તો બધા આપણે શાકભાજી છે તે મળતા હોય છે, અને બધા શાકભાજી મળતા હોય છે એટલે આપણે હાંડવામાં એડ કરવાથી આપણો હાંડવો છે એકદમ સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને વધારે પડતા આપણે શિયાળામાં જ હાંડવો બનાવતા હોય છે. અને આ હાંડવો છે તમે 12 માસ પણ બનાવી શકો છો. હવે તેમાં છે થોડાક આપણે મસાલા એડ કરી લઈએ. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી જેટલું છે તે જીરું છે તે મેં એડ કર્યું છે. હવે છે તેમાં 1 ચમચી જેટલું આપણે નમક એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. હવે છે તે 1 નાની ચમચીથી ઓછો એવો ગરમ મસાલો એડ કર્યો છે અને અડધી ચમચીથી થોડીક એવી હિંગ એડ કરી દીધી છે. અને આ હાંડવામાં સરસ એવો ટેસ્ટ આવે તેની માટે મેં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. હવે બધું છે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો સરસ એવું મિક્સ કરી દેશું, આવી રીતે સરસ એવું મિક્સ કરવાનું છે. તમને બતાવી દઉં, જો આવું સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હવે મને થોડુંક હજી બેટર ઘાટું લાગે છે એટલે હું થોડીક છાશ છે તે એડ કરું છું. બેટરને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે છે આપણે આ હાંડવામાં છે તેમાં આપણે વઘાર કરવાનો છે. તેના માટે મેં તડકા પેલી લીધું, તેમાં તેલ લીધું છે. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. મેં 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. 1 ચમચી જેટલું છે જીરું આખું એડ કરીશું. 1 ચમચી જેટલા છે સફેદ તલ એડ કરી દઈશું.
અને અડધી ચમચીથી થોડીક ઓછી એવી આપણે હિંગ એડ કરી દઈશું. વઘારને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ચમચીથી. હવે આ વઘારને છે તે આપણે બેટરમાં છે તે એડ કરી દઈશું. આ વઘારને આપણે બેટરમાં એડ કરવાથી આપણો હાંડવો છે એકદમ સુપર ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. સરસ રીતે આપણે વઘારને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આ હાંડવો છે માત્ર 10થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને સવારમાં આપી શકો છો કે નાની મોટી ભૂખ હોય તો તમે પણ બનાવી શકો છો. જો બેટર સરસ એવું થઈ ગયું છે, હવે તેમાં છે મેં ઈનો લીધો છે. 1 પેકેટ છે તે આપણે ઈનો છે તે એડ કરી દઈશું. હવે ઈનોને છે એક્ટિવેટ કરવા માટે આપણે થોડુંક મેં પાણી લીધું છે, તે પાણી આપણે એડ કરી દઈશું. હવે બેટરને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને બેટરને છે તે હવે આપણે રેસ્ટ નથી આપવાનો, તરત જ આપણે હાંડવો તે છે તેનો બનાવવાનો છે. પહેલાં છે સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરો એટલે આપણે જો બેટર છે સરસ એવું ફૂલી ગયું છે. હવે છે તે મેં આપણે કઢાઈ લીધી છે, તેમાં આપણે આ હાંડવો બનાવવાના છે. તે કઢાઈમાં આપણે થોડું 1 ચમચી જેટલું આપણે તેલ લેશું. તેલને સરસ એવું થોડું ગરમ થઈ જાય પછી તેને આવી રીતે આપણે બ્રશની મદદથી બધી બાજુ ફેલાવી લેવાનું છે. બધી બાજુ ફેલાવવાથી આપણો હાંડવો છે તે ચીપકશે નહીં અને સરસ એવું ક્રિસ્પી બનીને તૈયાર થશે. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. અડધી ચમચી સફેદ તલ છે તે એડ કરી દઈશું. હવે મીઠા લીમડાના પાન છે તે એડ કરી દઈશું. હવે આ વઘારને આવી રીતે સરસ રીતે આપણે હાથની મદદથી બધી બાજુ ફેલાવી લેવાનું છે. હવે જે આપણે બેટર બનાવ્યું છે તે બેટરને છે તે આમાં આપણે પેનમાં એડ કરવાનું છે. મેં 2 ચમચા જેટલું છે તે બેટર લીધું છે અને આવી રીતે સરસ રીતે બધી બાજુ આપણે ફેલાવી લેવાનું છે. એટલે બેટર સરસ રીતે એવો આપણે એનો ગોળ શેપ છે તે લઈ લેશે. જો આવી રીતે સરસ એનો શેપ આવી ગયો છે, હવે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 5 મિનિટ સુધી તેને કૂક થવા દેશું. ઢાંકણ ખોલી લેશું. તમે જોઈ શકો છો ઉપર થોડુંક એવું ડ્રાય થઈ ગયું છે. હવે આપણે બ્રશની મદદથી થોડુંક એવું તેલ છે તે આપણે લગાવી લેશું અને બધી બાજુ આવી જે તેલ છે તે થોડુંક લગાવી લેવાનું છે. હવે તેની ઉપર છે થોડા તલ છે તે સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે હાંડવો છે નીચે છે થોડો ક્રિસ્પી થાય પછી પલટાવવાનો છે. પેચીની મદદથી છે આપણે હાંડવો છે તે પલટાવી લેશું અને જો પલટાવવામાં છે તે હાવ આસાન છે, સહેલેથી આપણે પલટી પણ જાય છે. તમે જોઈ શકો છો હાંડવો પલટી ગયું છે. હવે તેને પાછું આપણે ઉપરથી થોડુંક આવી રીતે બ્રશની મદદથી છે તે તેલ લગાવી લઈશું, જેથી આપણે નીચેનું છે તે નીચેથી છે હાંડવો એકદમ ક્રિસ્પી એવો બનીને તૈયાર થાય. હવે છે પાછું આપણે હાંડવાને છે તે પલટાવી લઈશું. જો આવી રીતે છે તે પલટાવવાનો છે. જો સહેજ આવી રીતે કરશું એટલે હાંડવો છે આપણો પલટી જશે, પણ આપણે એક ડીશ રાખશું તેમાં આસાનીથી હાંડવો છે જો આવી રીતે પલટાવી શકીશું. જો આપણો હાંડવો છે તે એક હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તેવી જ રીતે હું તમને છે તે બીજો હાંડવો બનીને બતાવી દઉં. હવે છે તેમાં આપણે તેલ લઈશું. 2 ચમચી જેટલું તેલ સરસ ગરમ થાય પછી 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. અડધી ચમચી જેટલા સફેદ તલ અને થોડાક લીમડાના પાન એડ કરી દઈશું. હવે જે આપણું બેટર છે તે 2 ચમચા જેટલું બેટર છે તે આપણે એડ કરી દઈશું. આ બેટરને છે તે સરસ રીતે બધી બાજુ છે તે આપણે ફેલાવી લેવાનું છે ચમચાની મદદથી અને સરસ એવો આપણો હાંડવો છે તે શેપ લઈ લે છે. હવે તેને ઢાંકણ ઢાંકી દઈશું 5 મિનિટ સુધી. હવે ઢાંકણ ખોલી લઈશું. જો હાંડવો સરસ એવું થઈ ગયું છે, હવે તેને આપણે ડીશમાં પલટાવી આસાનીથી પલટાવાઈ જાય છે. આ હાંડવાને પાછો છે તે આપણે પેનમાં રાખી દઈશું અને ક્રિસ્પી એવો હાંડવો બન્યો છે. હવે આપણે ડીશ ઊંધી રાખીને છે તે પણ પલટાવી શકીએ છીએ અને જો ક્રિસ્પી એવો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે હાંડવાને છે તે આપણે કટ કરી લઈશું. મેં બીજા કટમાં છે તે કટ કરું છું હાંડવો. તમે કોઈ પણ શેપમાં હાંડવો કટ કરી શકો છો અને આપણા હું છે તમને એક હાંડવાનું પીસ લઈને તમને બતાવી દઉં. જો આપણો હાંડવો છે એકદમ સોફ્ટ એવો બને છે, બંને બાજુ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો હાંડવો બને છે. હાંડવા તમે ટોમેટા કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. એકદમ સુપર ટેસ્ટી એવો ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર છે. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.